સૌને નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ નિયરલી ઝીરો ફિઝિક્સની અંદર. આજે આપણે ચેપ્ટર નંબર 1 ના સ્વાધ્યાયના દાખલા ગણીશું. આપણા માટે જે સ્વાધ્યાયનો 1.10 જે છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે છે. ચાલો રકમને પહેલા ધ્યાનથી વાંચીએ. 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30° કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતું ટોર્કનું માન શોધો છે. આપણે ટોર્ક શોધવાનું છે. તમને અહીંયા જો ડાયપોલની ચાર્જ માત્રા આપી છે એટલે તમને p આપ્યો છે. 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. પછી ન્યૂટન પર કુલમ છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે 5 × 10⁴ ન્યૂટન પર કુલમ. પછી એંગલ આપ્યો છે. એંગલ કેટલો છે તો 30. ટોર્ક શોધવા કીધું છે એટલે p ક્રોસ e. ક્રોસ ને કાઢ નાખો એટલે pe sin θ લખાય. p ની કિંમત કેટલી છે તો 4 × 10⁻⁹ e કેટલા છે તો 5 × 10⁴ sin એંગલ કેટલો આપ્યો છે 30. ચાલો 5 ચોક તો 20. 20 × 10 કેટલી ઘાત થઈ -5. sin 30 એટલે કેટલા થાય તો 1/2. 10 દુ 20 એટલે 10 × 10⁻⁵ એટલે જવાબ આવે 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર. આટલું ટોર્ક તમને મળશે. બરાબર. એક સિમ્પલ એમસીક્યુ છે. pe sin θ નો ઉપયોગ કરવાનો છે. ખબર પડે છે? ટોર્કનો એકમ તમને ખબર હોવી જોઈએ ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, આ રીતનું છે. ચાલો આગળનો દાખલો. સ્વાધ્યાયનો 1.11. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા ઉપર એટલે ઊન અને પોલિથીનને એકબીજાને શું કરવામાં આવે છે તો ઘસવામાં આવે છે. તો ટુકડા પર પોલિથીનના ટુકડા ઉપર આટલો ઋણ વિદ્યુત ભાર છે. આના ઉપર પોલિથીનના ટુકડા ઉપર એટલે ઊન અને પોલિથીનની વાત કરીએ તો અહીંયા ઊન છે સમજો, આ પોલિથીન છે. એટલે આમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે આના ઉપર અને કેટલો ઋણ વિદ્યુત ભાર એના પર જમા થશે તો 3 × 10⁻⁷ કુલમ. એટલો વિદ્યુત ભાર છે એમ કીધું છે આપણને. બરાબર. ઓકે, એટલે કે ઊનમાંથી ઇલેક્ટ્રોન નીકળીને ક્યાં જશે પોલિથીનમાં જશે. એટલે આ કેવો થશે તમારો નેગેટિવ થશે અને આ કેવો થશે તમારો પોઝિટિવ થશે. એટલે આ ધન વિદ્યુત ભાર બનશે અને આ કેવો બનશે ઋણ વિદ્યુત ભાર બનશે. ખબર પડે? હવે આમાંથી ઇલેક્ટ્રોન આમાં જાય છે તો આનું દળ શું થશે? આનું દળ ઓછું થશે. કેટલું ઓછું થશે તો જેટલા ઇલેક્ટ્રોન જશે એટલું ઓછું થશે. તો આનું શું થવાનું છે? વધવાનું છે કે આના ઉપર ઇલેક્ટ્રોન જાય છે એટલે આનું દળ શું થશે તો વધશે. એટલે પોલિથીનનું દળ વધશે. અને ઇલેક્ટ્રોન કયાથી કયા તરફ જશે તો ઊનથી પોલિથીન તરફ જશે. આટલી માહિતી આપણને પહેલા પ્રાઇમરી માહિતી આપણને ખબર હોવી જોઈએ. ના ઈઝી છે એકદમ. અહીંયા વાક્ય લખ્યું છે ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુત ભાર છે. એટલે પોલિથીનના ટુકડા ઉપર ઋણ વિદ્યુત ભાર છે. એનો મિનિંગ આપણને ખબર પડી જાય છે કે ઊનમાંથી ક્યાં જાય છે તો પોલિથીન પર જાય છે. એટલે ઊન કેવો બનવાનો છે? પોઝિટિવ. પોલિથીન કેવો બનવાનો છે તો નેગેટિવ. આનું દળ ઘટવાનું છે, આનું દળ વધવાનું છે. કેટલું ઘટે તો જેટલા ઇલેક્ટ્રોન જાય એટલું ઘટશે. આનું કેટલું વધે તો જેટલા ઇલેક્ટ્રોન જાય એટલું વધશે. થાય ક્લિયર? ચાલો પૂછ્યું શું છે? સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ચાલો પહેલા એ શોધી નાખીએ. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું છે. ક્વોન્ટમીકરણનું સૂત્ર Q ± NE. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. સંખ્યા એટલે n શોધવાના. n Q/E. Q કેટલા છે તો 3 × 10⁻⁷ ડિવાઇડેડ બાય E એટલે 1.6 × 10⁻⁹. અને આપણે કેલ્શિયમમાં કરીશું એટલે આપણને આન્સર મળશે એનો 1.875 × 10⁻12. 1.875 × 10⁻12. આટલા ઇલેક્ટ્રોન શું થશે? સ્થાનાંતરિત થશે ઊન પરથી પોલિથીન પર. અને તેઓ શાના પરથી શાના ઉપર સ્થાનાંતરિત થશે તો આપણને ખબર જ છે ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર સ્થાનાંતરિત થશે. ઓકે, ચાલો ઊનથી પોલિથીન તરફ દળનું સ્થળાંતર થયેલ છે એટલે આપણને ખબર છે કેટલું થયેલું છે તે આપણે શોધીએ. ઊનથી પોલિથીન તરફ 1.875 × 10⁻12 ઇલેક્ટ્રોન જાય છે.
માટે પોલિથીનનું દળ કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ કેટલા ઇલેક્ટ્રોન જાય છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનનો દળ એટલે આટલી સંખ્યાનો વધારો થશે ને એમાં ખબર પડી કે જો ફટાફટ લખ્યું છે પણ ઇઝી છે આ કંઈ બહુ કંઈ વિચારવા જેવી વસ્તુ નથી આની અંદર ઊંધી પોલિથીન તરફ આટલા ઇલેક્ટ્રોન જાય છે આપણે અહીંયા શોધી દીધા છે એનો મિનિંગ કે એટલા ઇલેક્ટ્રોન જતા હોય તો એ બધા ઇલેક્ટ્રોનનો શું છે પાછું દળ છે તો ઇલેક્ટ્રોનનું દળ ને કેટલા જાય છે બેનો ગુણાકાર કરીએ એટલે અહીંયા આગળ જે દળ વધતું હશે એ દળ આપણને ખબર પડી જશે કે આનો ઉપર કેટલું દળ વધે છે બરાબર તો પોલિથીનનું દળ કેપિટલ M લઉં છું એને કેટલા જાય છે જે જાય છે એની સંખ્યા અને એ જે જાય છે ઇલેક્ટ્રોન જાય છે તો ઇલેક્ટ્રોનનું શું લેવું પડે મારે દળ લેવું બેનો ગુણાકાર કરીએ ચાલો 1.875 ગુણ્યા 10^12 માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻31 આ બેનો ગુણાકાર કરીએ એટલે આપણને આન્સર મળે છે 17.0625 17.0625 ગુણ્યા 10⁻19 કિલોગ્રામ આટલું દળ સ્થાનાંતરિત થશે શેના તરફ તો ઊનથી પોલિથીન તરફ એટલે પોલિથીનમાં આટલું દળ વધશે 17.0625 ગુણ્યા 10⁻19 કિલોગ્રામ થાય છે ક્લિયર આ રીતનો દાખલો છે મસ્ત મજાનો આ અત્યારે બોર્ડની અંદર પૂછાયેલો હતો અને ઈઝી છે આપણા બે માર્ક એમ જ આવી જાય છે બરાબર આમે પર્ટિક્યુલર એક પૂછાય તો એ એમસીક્યુ માટે પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ચાલો 10મો પ્રશ્ન મસ્ત મજાનો છે આપણે એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બે માર્ક માટે પણ છે બરાબર કોપરના બે ગોળાઓ આપ્યા છે આપણને એ અને બી એમની વચ્ચેનું અંતર આપણને આપ્યું છે કેટલું તો 50 સેન્ટીમીટર એને આર કન્સિડર કરીશ 50 સેન્ટીમીટર તમારે મીટરમાં કન્વર્ટ કરવાનું છે 10⁻2 મીટર તમને વિદ્યુત ભાર આપ્યા છે બંને પર વિદ્યુત ભાર કેવા છે સમાન જ છે એટલે Q = 6.5 ગુણ્યા 10⁻7 કુલમ બંને ઉપર સરખા છે ઓકે એ અને બી ઉપર તો એના ઉપર લાગતું અપાકર્ષણ બળ શોધવાનું છે અપાકર્ષણ બળ F = K પછી બંને પરનો વિદ્યુત ભાર તો કેવો છે સરખો જ છે ને એટલે K Q બંને પર વિદ્યુત ભાર કેવો છે સમાન Q છેદમાં અંતરનો વર્ગ એટલે r². K ની કિંમત કેટલી 9 ગુણ્યા 10⁹ Q કેટલા આપેલા છે તો 6.5 ગુણ્યા 10⁻7 ગુણ્યા 6.5 ગુણ્યા 10⁻7 ડિવાઇડેડ બાય અંતરનો વર્ગ અંતર કેટલું છે તો 50 ગુણ્યા 10⁻2 એનો શું કરવાનો છે વર્ગ આની કેલ્ક્યુલેશન આપણે કેલ્સીની અંદર કરવાની છે એટલે આપણને આન્સર મળશે 1.521 ગુણ્યા 10⁻2 ન્યૂટન આટલું અપાકર્ષણ બળ લાગશે છે ને એકદમ બધું વસ્તુ આપેલું જ છે બરાબર ચાલો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માં આવું પૂછવાના ચાન્સીસ વધારે છે હવે શું કરે કન્ડિશન થોડી બદલી નાખી છે તમે જુઓ જો આ ગોળા પરનો વિદ્યુત ભાર શું કરવામાં આવે બમણો કરવામાં આવે એટલે ગોળો જે છે આપણો A અને ગોળો B છે બરાબર એ બંને પર પહેલા વિદ્યુત ભાર આપણે Q લેતા હતા ને હવે કેટલું બંને પર વિદ્યુત ભાર કેવો કરવાનો છે આપણે બમણો એટલે 2Q કરી નાખવાનો છે આમાં કેટલો હતો આમાં Q જ હતો બંનેમાં કેસમાં કેવો હતો Q વિદ્યુત ભાર કેવો કરવા કીધો છે તો બમણો તો મેં બમણો કરી દીધો છે અને તેમની વચ્ચેનું અંતર કેવું કરવાનું છે અડધું એટલે અંતર કેવું કરવાનું r/2 કરવાનું છે પહેલા r હતું એની જગ્યાએ કેટલું કરવાનું છે r/2 એટલે 50 સેન્ટીમીટર ની જગ્યાએ આપણે કેટલું કરવાનું 25 કરવાનું છે તો તેની વચ્ચે હવે કેટલું અપાકર્ષણ બળ લાગે એમ તે શોધવાનું છે ચાલો અપાકર્ષણ બળ હવે નવું બળ છે ને અપાકર્ષણ બળ કેસ આખો બદલાઈ ગયો છે એટલે એને F' કહીશું F' = બરાબર ચાલો K પછી બે વિદ્યુત ભાર એટલે 2Q બરાબર છેદમાં અંતરનો વર્ગ એટલે r/2 નો વર્ગ = K 2 * 4 એટલે 4 ને હું આગળ લઈ લઉં QQ એટલે Q નો વર્ગ અથવા Q ને આપણે એમને એમ લખવું હોય તો એમને એમ લખી રાખીએ છીએ બરાબર Q * Q છેદમાં r નો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય 4 ચાલો છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે 16 K Q / કેટલા r². હવે તમે જુઓ ને તો આ શું છે
કે ક્યુ ક્યુ છેદમાં આર સ્ક્વેર અથવા કે ક્યુ અપોન આર સ્ક્વેર. અહીં જો કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર એનો જવાબ શું મળેલો છે? એનો જવાબ આપણને આટલો મળેલો છે ને આનું શું લખાય શું તો f લખાય ને તો એની જગ્યાએ હું શું લખી લઈશ f એટલે સોલ f. ચાલો આગળ કેલ્ક્યુલેશન માટે f ડેશ ઇઝ ઇક્વલ ટુ 16 ગુણ્યા f નો જવાબ કેટલો આવેલો છે તો 1.521 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. ચાલો કેલ્ક્યુલેશન કરીએ એટલે જવાબ આપણને ન્યૂટનની અંદર મળી જશે અને જવાબ આપણને મળે છે 24.336 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ન્યૂટન. બરાબર મસ્ત મજાનો દાખલો છે. આપણને બે ગોળાઓ આવી પછી અને વચ્ચેનું અંતર આવી પછી અપાકર્ષણ બળ પહેલા આપણને ફાઇન્ડ કરવા કીધું છે. પછી એવું કીધું છે કે બે વિદ્યુત ભારને જે છે બે વિદ્યુત ભાર એને બમણો કરવાનો છે અંતરને કેવું કરવાનું છે અડધું. તો આપણે એ રીતે કેલ્ક્યુલેશન કરીશું. પછી તો બધી અંદર કિંમત મૂકી દઉં અહીંથી તમે f ની કિંમત ડીમ પણ ચાલે પણ f ની કિંમત મૂકશો તો ઈઝી રહેશે. બરાબર અને MCQ માં મોસ્ટ ઓફલી કેવું પૂછાય છે તમને આવો જવાબ આપે છે ને આમાં કેવું કહે છે કે બે ગોળા ઉપર વિદ્યુત ભાર સમાન હોય છે અને ત્યારે લાગતું બળ કેટલું છે તો f છે એવું કહે છે. અપાકર્ષણ બળ કેટલું છે f. બરાબર પછી એમ કે વિદ્યુત ભાર બમણો કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે તો ત્યારે લાગતું બળ કેટલું તો f ડેશ બરાબર કેટલું તો 16 f. બરાબર હવે તમારે એક્સ્ટ્રા એક કરવાનો છે બીજો આમાં જ. બરાબર એક્સ્ટ્રા તમારે જાતે કરવાનું છે પ્રેક્ટિસ કરવાની છે. વિદ્યુત ભારને શું કરવાનું છે વિદ્યુત ભારને અડધું કરવાનું છે અને અંતરને કેવું કરવાનું છે બમણું કરવાનું છે અને ત્યારે તમારે f ડેશ ને શોધવાનો છે. બરાબર આ રીતનું એક તમારે હોમવર્ક ની અંદર કરી દેવાનું છે આપણે જાતે. જ્યારે તમારે આની બી પ્રેક્ટિસ થઈ જાય અને આની પર પ્રેક્ટિસ થઈ જાય ને MCQ પણ તમને સોલ્વ કરતા આવડી જશે. ઓકે ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો 1.10 છે બરાબર એમાં એમ કીધું છે કે ત્રણ કણ આપેલા છે 1 2 અને 3. આ વિદ્યુત ક્ષેત્ર છે પ્લસ માઇનસ આપેલું છે. કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હોય? વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર એ હંમેશા સ્થાનાંતર પર આધાર રાખે. શેના ઉપર આધાર રાખે છે તો સ્થાનાંતર. એટલે જેનું સ્થાનાંતર વધારે થાય એનો q/m નો ગુણોત્તર કેવો હશે વધારે. તો આકૃતિમાં જોવાનું આનું સ્થાનાંતર ઓછું છે આનું સ્થાનાંતર ઓછું છે આના સાપેક્ષે એટલે કોણ 3 જે છે કોણ નંબર 3 એનું q/m નો ગુણોત્તર કેવો હશે મહત્તમ હશે. બરાબર અને જેનું સ્થાનાંતર ઓછું હોય એનો q/m નો ગુણોત્તર કેવો હોય તો ઓછું. બરાબર પણ તમને એવું પૂછે ગૂંચવવા માટે આવો પ્રશ્ન તો પૂછાઈ શકે કે દળ અને વિદ્યુત ભાર એટલે કે m/q તમે m/q કરો તો અહીંયા શું કરવું પડે 1/y. બરાબર એટલે આખું ઊંધું થઈ જશે એટલે કે ત્યારે આ કેસમાં ઊંધું થશે કે દળ અને વિદ્યુત ભારનો ગુણોત્તર તમને પૂછ્યો હોય તો જેનું સ્થાનાંતર ઓછું થતું હોય ને એનો ગુણોત્તર આ કેવો હોય વધારે હોય. સમજ પડે છે? ફરીથી એકવાર q/m નો ગુણોત્તર સ્થાનાંતર પર આધાર રાખે છે એટલે સ્થાનાંતર જેનું મહત્તમ થશે એનો q/m ગુણોત્તર કેવો હશે વધારે હશે. જ્યારે આ કેસમાં દળ અને વિદ્યુત ભારમાં જેનું સ્થાનાંતર ઓછું થતું હશે એનો m/q નો ગુણોત્તર કેવો હોય તો મહત્તમ હોય છે. હાઈ ક્લિયર આ રીતનું છે. મસ્ત મજાનો છે આ પણ કોન્સેપ્ટ મોસ્ટ ઓફલી તમને આજ પૂછાશે. આ તો તમારે એક ડીપ લેવલે હું તમને કહી રાખું છું. અમે રિલેશન આટલું યાદ રાખવાનું એટલે એના પછી ગમે તે પૂછાય આપણને આવડી જ જશે. બસ આજના લેક્ચરમાં આપણે આટલા જ દાખલા જોઈશું. મળીશું ફરીથી બીજા લેક્ચરની અંદર. ધન્યવાદ.